ખાસ તો 60 વર્ષે કંઈક રિટાયરમેન્ટ લેવાની હોય અને એજન્સી ભરતી થઈ. હા, એના માટેનું એ રીઝન હોય કે ભાઈ જે ડ્રાઇવિંગ લાઇનમાં 60 વર્ષમાં જે રિટાયર થયા હોય એની પાસે એક તો અનુભવ હોય અને પોતે નિરાતે અને શાંતિથી બસ હકાવી શકતા હોય છે. એ કાકા જે છે તે પરસોત્તમભાઈ ડ્રાઈવર અમારે ત્યાં છેલ્લા 10 વર્ષથી નોકરી ઉપર છે અને એનો જે રેકોર્ડ મુજબ ગણીએ તો અત્યાર સુધીમાં કોઈ એને એક્સિડન્ટ કેસ બન્યો જ નથી. અમે દર 6 મહિને એનો જે અને બીજો જે અમારે અત્યારે જે સિટી બસનો નવો જે 6 મહિના પહેલાં જ 6ઠ્ઠા મહિનામાં ચાલુ છે ત્યારે અમારે બધાના જે કંઈ નવા રિક્રુટમેન્ટ આવતા હોય અથવા અને જૂના છે એ બધાના ટેસ્ટ કરાવી આઈસ ટેસ્ટ હોય એના જે આંખોના ટેસ્ટ અને ફિઝિકલ ટેસ્ટ બધા અમે કરાવતા હોય છે. એના બેઝ ઉપર જ પછી એને નોકરી રાખતા હોય છે. અને તમારી એજન્સીમાં આવા કેટલા લોકો છે કે જે 60 વર્ષની ઉપર હોય, જે 58 વર્ષથી ઉપર હોય, આવા કેટલા લોકો છે? એ હશે 30-40% એટલા જે સ્ટાફ હોય અમારો ડ્રાઈવરમાં એટલો હશે. ખૂબ મોટો સ્ટાફ છે. હવે કઈ પ્રકારનું વિચારણા હવે જોઈએ આરએમસી તરફથી કઈ પ્રકારનો આગ્રહ રાખવામાં આવે છે અને તમારા તરફથી શું ફૂલફિલ કરવામાં આવે છે? જોઈએ આગામી દિવસોમાં આજે જવાનું છે આરએમસી સાથે મીટિંગ માટે એ બાબતે અને એમાં જે કંઈ ડિસિઝન આવે. વાત થઈ અત્યારે પ્રાથમિક ગઈકાલે જે કોની સાથે વાત થઈ? ત્યાંના જે મેનેજર સાહેબ છે એમની સાથે વાત થઈ હતી અને આજે એને મળીને આ બાબતે જે કંઈ છે એ ડિસિઝન લઈ અને આગળ કઈ રીતના આપણે આજે બનાવ ના બને એ માટે જે ઉંમરની છે એ આપણે ગાઈડલાઇન્સ એ માટે તૈયાર કરવામાં આવશે. એવું કોઈ અત્યારે પર્ટિક્યુલર નથી પણ જે રિક્રુટમેન્ટ હોય હા એ જે બેઝ લાઇસન્સ હોય ને અમે જે બસ ચલાવવા માટેનું એ 3 વર્ષ મિનિમમ હોવું જોઈએ જૂનું. 3 વર્ષ જૂનું હોવું જોઈએ પણ ઉંમર ક્યાર સુધી બસ ચલાવી શકે એવું તો કંઈક તો હશે ને, કંઈક તો રૂલ્સ રેગ્યુલેશન હશે ને? ના, હાલ પૂરતું એટલે એ તો હવે સાહેબ જોઈએ આપણે ફિઝિકલ એનો જે અહીંયા આવતા હોય એ પ્રમાણે ચલાવી શકે એમ છે કે નહીં અમે જ અહીંથી ના પાડી દઈએ કે ભાઈ અમુક હોય અને એ મેક્સિમમ 60-65 વર્ષ સુધી જ ચલાવી શકે. અમારે ત્યાં જે 10 વર્ષનો અનુભવ છે એ પછી ડ્રાઈવર પોતે જાતે જ નથી ચલાવતા.